સોશિયલ મીડિયા પર કંઈ પણ વાયરલ થઈ શકે છે અને લોકો તેને સત્ય તરીકે સ્વીકારી પણ લે છે. પરંતુ સોશિયલ મીડિયામાં બતાવવામાં આવેલું બધું સત્ય નથી હોતું. તાજેતરમાં જ એક યુટ્યુબ ચેનલે તેના વિડિયો થંબનેલમાં દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા વીજળી બિલ માફી યોજના હેઠળ તમામ નાગરિકોના સંપૂર્ણ વીજળી બિલ માફ કરવામાં આવશે. લોકો આ વિડિયોને ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. ફેક્ટ ચેક મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના લાગુ કરવામાં આવી નથી. આ દાવો ખોટો અને ભ્રામક છે અને તેને ફેલાવવાનો હેતુ લોકોને છેતરવાનો છે. વાસ્તવમાં આવા વિડિયો માત્ર જોવા માટે જ અપલોડ કરવામાં આવે છે. આ વિડિયોને પછીથી ડિલીટ કરવામાં આવે છે. આવા ખોટા અને પાયાવિહોણા દાવાઓ ટાળો અને તેમની સત્યતા તપાસો. સરકારી યોજનાઓ સંબંધિત કોઈપણ માહિતી માટે માત્ર સત્તાવાર વેબસાઇટ્સ અને સ્ત્રોતો પર વિશ્વાસ કરો. નકલી માહિતીનો ભોગ ન બનો. નકલી માહિતી માત્ર મૂંઝવણ જ નહીં, પરંતુ તે તમને વ્યક્તિગત અને નાણાકીય નુકસાન પણ પહોંચાડી શકે છે. આવા ખોટા દાવાઓની જાણ સંબંધિત સંસ્થાને કરો અને તમારા પરિવાર અને મિત્રોને પણ જાણ કરો.